તો દાહોદમાં આરટીઓ ઇન્સ્પેક્ટરના મારનો ભોગ બનનારા ડ્રાઈવરનો ગંભીર આરોપ સામે આવ્યો। ટ્રક ડ્રાઈવર અને ટ્રક ક્લીનરે ગંભીર આરોપ લગાવ્યા છે। ઇન્સ્પેક્ટર તેની પાસે પૈસાની માંગણી કરતા હોવાનો આરોપ તેણે મૂક્યો છે। ભથવાડા ટોલ બૂથ પર એન્ટ્રીના નામે પૈસાની માંગણીનો આરોપ લગાવ્યો છે। આરટીઓ અધિકારીઓ 1000 થી 20,000 રૂપિયા સુધીની ઉઘરાણી કરે છે। ટ્રક ક્લીનર અહીંથી પસાર થતી વખતે આરટીઓને 1000 એન્ટ્રી ફી ચૂકવે છે। ડ્રાઈવર કહે છે કે ઉઘરાણી માટે પથ્થર મારતા ટ્રકના ક્લીનરને વાગ્યો હતો અને ટ્રકને રોકવા બેરિકેડિંગ ફેંકતા ટ્રકનું ટાયર ફાટ્યું હતું। આરટીઓ ઇન્સ્પેક્ટર બીકે પરમાર ઉપર આ પ્રકારે ગંભીર આરોપ લાગ્યા છે। તો ગઈકાલે જે પ્રકારે એક વિડીયો વાયરલ થયો હતો કે જેમાં આ આરટીઓ ઇન્સ્પેક્ટર એ ઢોરમાર મારતા જોવા મળ્યા હતા। એ જ વિડીયો છે કે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ટ્રક ડ્રાઈવરને આ પ્રકારે ઢોરમાર મારી રહ્યા છે આરટીઓ ઇન્સ્પેક્ટર, અને હવે ટ્રક ડ્રાઈવરે આક્ષેપ કર્યો છે કે ઇન્સ્પેક્ટર તેની પાસે પૈસાની માંગણી કરે છે। 1000 રૂપિયા જેટલા તેને ચૂકવવા પડે છે। દાહોદમાં આરટીઓ ઇન્સ્પેક્ટરના મારનો ભોગ બનનારા ડ્રાઈવરનો ગંભીર આરોપ છે। ટ્રક ડ્રાઈવર અને ટ્રક ક્લીનરે ગંભીર આરોપ લગાવ્યા છે કે આરટીઓ ઇન્સ્પેક્ટર પૈસાની ઉઘરાણી સહિત સતત ત્રાસ આપે છે। ભથવાડા ટોલ બૂથ ઉપર એન્ટ્રીના નામે પૈસાની માંગણી કરવામાં આવે છે। રૂપિયા 1000 થી 20,000 સુધીના પૈસાની માંગણી આરટીઓ ઇન્સ્પેક્ટર કરતા હોય છે, ત્યારે મજબૂરીમાં ટ્રક ડ્રાઈવર અને ટ્રક ક્લીનરે તેમને પૈસા ચૂકવવા પડે છે। પૈસા તો ચૂકવે જ છે, તેની સાથે સાથે શારીરિક ત્રાસ પણ સહન કરવો પડે છે। ભથવાડા ટોલ બૂથ પર એન્ટ્રી ફીના નામે તેની પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે છે। દાહોદની આ ઘટના છે કે જ્યાં આરટીઓ ઇન્સ્પેક્ટરના મારનો ભોગ બનનારા ટ્રક ડ્રાઈવર અને ક્લીનરે ગંભીર હેરાનગતિના આરોપ લગાવ્યા છે।